એક અમરાવતી નામની નગરી હતી. તેમાં રાજા વીરભદ્ર રાજ્ય કરતા હતા. તે બહુ જ પરાક્રમી અને પ્રજાવત્સલ રાજા હતા. તેઓ બહુ જ બુદ્ધિશાળી હતા. તેમની ચતુરાઈની વાતો આખા રાજ્યમાં થતી હતી. તેઓ પ્રજાને કદી દુખી કરતા ન હતા. આવું રાજ્ય સારી રીતે ચાલતું હતું. ત્યાં એક કરશન નામનો ખેડૂત રહેતો હતો. તે પણ બહુ જ દયાળુ સ્વભાવનો હતો ને માનતો હતો કે જેવા આવ્યા તેવા આપણે જવાના છીએ. તેથી તે સાધુઓને જમાડતો, ભજન કીર્તન કરતો, ધર્મ પ્રત્યે પ્રેમ ભાવ રાખતો અને દાન પુણ્ય પણ કરતો. ઘરે બારે સુખી હતો, પૈસે ટકે પણ સુખી હતો. ઘણી જમીન હતી અને તેને 4 દીકરા હતા. ચારેય દીકરાઓ ખૂબ જ ગુણવાન અને ચરિત્રવાન હતા. તેઓ પણ તેના પિતાની માફક ધર્મપ્રેમી જ હતા અને તેઓ તેમના પિતાનો આદર સત્કાર પણ કરતા હતા. હવે એક વખત કરશનભાઈ ખેડૂત માંદા પડે છે. ત્યારે તેને તેના દીકરાઓની ચિંતા થાય છે કે મારા દીકરાઓ મારા ગયા પછી આ જમીન જાયદાદ માટે અને રૂપિયા હીરા જવાહરાત માટે ઝઘડો ન કરે, તે માટે તેમને હું ભાગ પાડી દઉં. એટલે એમને 4 માટલા મંગાવ્યા અને પોતે જ્યાં સૂતા હતા ત્યાં 4 માટલામાં જે વસ્તુ રાખવી હતી તે રાખી દીધી અને 4 ભાઈઓ માટે એક માટલું દાટી દીધું અને પોતાના છોકરાને બોલાવીને કહ્યું કે હું મરી જાઉં એટલે આ 4 માટલા તમે તમારી રીતે લઈ લેજો. જે જેના ભાગમાં આવે તે માટલું એનું, કોઈ લગડતા ઝઘડતા નહીં. મેં જોઈ વિચારીને સરખી રીતે ભાગલા પાડેલા છે. દીકરા આજ્ઞાકારી હતા. હવે થોડાક દિવસ પછી તે ખેડૂતનું મૃત્યુ થઈ જાય છે અને તે 12 દિવસ બધી વિધિ પતાવી અને ગામમાં પુણ્યદાન અને ધર્મ કરી આખા ગામને જમાડે છે અને તેની પાછળ બહુ જ સારું કાર્ય કરે છે, કથા કીર્તન કરાવે છે. પછી 4 ભાઈઓ વિચારે છે કે હવે આપણે જે આપણા પિતાએ આપણને ભાગ પાડીને આપ્યા છે તે આપણે લઈ લઈએ. એટલે 4 ભાઈઓ એક એક માટલું કાઢી અને લઈ લે છે. તો એક માટલામાં હીરા ઝવેરાત અને રૂપિયા હતા, તો બીજા માટલામાં સોના ચાંદી અને આભૂષણો હતા. જ્યારે ત્રીજા માટલામાં ખાલી હાડકા ભરેલા હતા અને એક માટલામાં ખાલી માટી ભરેલી હતી. પરંતુ હીરા ઝવેરાત અને રૂપિયા જેને આવ્યા તે ભાઈઓ બહુ જ ખુશ હતા અને આ 2 ભાઈઓ જેને માટી અને હાડકા આવ્યા તેઓ બહુ જ નિરાશ થઈ ગયા. પરંતુ તેઓને ખબર હતી કે અમારા પિતા બહુ જ બુદ્ધિશાળી હતા. તે કદી ખોટા ભાગલા પાડે નહીં. આનું કાંઈક અર્થ હશે, આનો કાંઈક મર્મ હશે. એટલે તેઓ કોઈક બુદ્ધિશાળી માણસને ગોતવા લાગ્યા. પરંતુ ગામમાંથી કોઈ એવો બુદ્ધિશાળી માણસ મળ્યો નહીં કે આ માટલાની ગુટ્ટીને, આ કોયડાને ઉકેલી શકે. એટલે તેઓને થયું કે હવે આપણે રાજા પાસે જવું જોઈએ. એટલે તેઓ એક દિવસ 4 ભાઈ રાજા પાસે જાય છે અને રાજમહેલમાં જાતા એમને રાજકુમાર મળે છે. તો તેઓ રાજકુમારને પગે લાગી અને કહેવા લાગ્યા કે રાજા સાહેબ છે તો એમને અમારે મળવું છે. તો રાજકુમાર કહે, રાજા સાહેબ તો છે, પરંતુ તેમનું મગજ, તેમનું દિમાગ ઠેકાણે નથી. તેઓ પાગલ થઈ ગયા છે એવું કહે છે. એમ કરી રાજકુમાર ચાલ્યા જાય છે. એટલે 4 ભાઈઓ રાજમહેલમાં આગળ વધે છે, આગળ જાય છે. તો આગળ રાજમહેલમાં પ્રવેશ કરે ત્યારે રાજકુમારી એની સખીઓ સાથે બેઠી હોય છે. એટલે એમને પણ પ્રણામ કરી આ 4 ભાઈઓ પૂછે છે કે રાજા સાહેબ છે તો એમને અમારે મળવું છે. રાજકુમારી કહે, રાજા સાહેબ તો છે પણ તેઓ આંધળા થઈ ગયા છે. એટલે 4 ભાઈઓ ત્યાંથી આગળ વધ્યા.
તેઓએ એક વખત કરશનભાઈ સાથે રાજમહેલમાં કોઈ કાર્યક્રમમાં આ ચારેય ભાઈઓ સાથે ગયેલા, એટલે રાણી સાહેબ તેમને ઓળખતા, એટલે તેઓ રાણી સાહેબ પાસે ગયા અને રાણી પણ આ ચારે ભાઈઓને ઓળખી ગયા, એટલે કહ્યું કે શા માટે આવ્યા છો? તો તેમને કહ્યું કે અમારે રાજાને મળવું છે. તો રાણીબા કહેવા લાગ્યા કે રાજા તો 1 વર્ષ પહેલા મરી ગયા. એટલે આ ચારેય ભાઈઓ રાણીને પગે લાગી અને પાછા વળી ગયા. તો રાણીબાએ કીધું કે રાજા સાહેબ તો છે અને તે રાજ દરબારમાં બેઠા છે, જાવ મળવું હોય તો. એટલે ચારેય ભાઈઓ રાજ દરબારમાં પહોંચી ગયા. એટલે ત્યાં રાજ દરબારમાં એક રાજા અને એમના પ્રધાન એટલે કે મંત્રી બે જ બેઠા હતા. જ્યાં જઈ રાજાને પરિણામ કર્યા અને રાજા પણ આ ચારે ભાઈઓને ઓળખી ગયા કે આ કરશનના દીકરા છે. એટલે કરશનભાઈ વિશે પણ પૂછ્યું તો તેમને કહ્યું કે તેઓ તો દેવ થઈ ગયા છે. તો રાજા ઘણા દુઃખી થયા. તેમને એમના આવવાનું કારણ પૂછ્યું તો ચારે ભાઈઓએ કીધું કે અમારા પિતાજી આ રીતે 4 માટલા મૂકતા ગયા છે, પરંતુ 2 માટલામાં હીરા જવેરાત અને રૂપિયા સોના ચાંદી નીકળ્યું, પરંતુ આ માટલામાં એકમાં હાડકા અને એકમાં માટી નીકળે છે. તે અમને સમજાતું નથી. તેથી આ કોયડો ઉકેલવા માટે અમે તમારી પાસે આવ્યા છીએ. એટલે રાજા વિચારમાં પડી ગયા અને વિચાર કરવા લાગ્યા. અને થોડી વાર રહીને રાજા બોલ્યા કે હા, તમારા પિતાએ જે કર્યું તે સરસ કામ કર્યું છે. એમને જોઈ વિચારીને ભાગલા પાડ્યા છે. તેઓ બહુ જ હોશિયાર છે. તો આ ચારે ભાઈઓ વિચારવા લાગ્યા કે સરસ કામ કઈ રીતે કર્યું છે. એટલે રાજાએ કહ્યું કે જે માટલામાં માટી ભરી છે તેના ભાગે આ ખેડૂતે, આ કરશનભાઈએ તમને જે જમીન વાડી બગીચો છે તેના ભાગમાં આવે છે, અને જેના ભાગમાં હાડકા ભર્યા છે તેને હાથી, ઘોડા, દુજાણા જેટલા પશુ પણ છે એ પશુ તમારી પાસે છે તે બધા એ હાડકાવાળાના ભાગમાં આવે છે. એટલું કહી આ કોયડો ઉકેલી દીધો. એટલે ચારે ભાઈઓ ખુશ થઈ ગયા અને રાજાને પગે લાગ્યા અને રાજાનો આભાર માની ત્યાંથી ચાલતા થયા. પરંતુ જાતા જાતા તેમને પહેલી વાત યાદ આવી ગઈ, રાજકુમારની, રાજકુંવરીની અને રાણીબાઈની. એટલે રાજાને પગે લાગી અને કહ્યું કે જો તમે કહેતા હોય તો અમે એક પ્રશ્ન પૂછવા માંગ્યું છે. તો તેમણે કહ્યું કે પૂછો. એટલે તેમણે રાજકુંવરે જે કહ્યું હતું તે રાજાનું દિમાગ છટકી ગયું છે. તેઓ પાગલ થઈ ગયા છે. તો રાજાએ કહ્યું તે શું કહેવા માંગે છે તે સાંભળો. રાજકુમારની અત્યારે ભણવાની ઉંમર છે અને તે ભણવા માંગતો નથી, અને આ રાજ છે ને તે લેવા માંગે છે. પરંતુ હું એને ભણાવવા માંગુ છું અને કોઈ સારી સુંદર કન્યા સાથે પરણાવી એની પરીક્ષા લઈ અને એને રાજ આપવા માંગુ છું. પરંતુ એને અત્યારે જ જોઈએ છે. એટલે તે કહે છે કે મારા પિતાનું છટકી ગયું છે. હવે બીજા ભાઈએ વાત કરી કે રાજકુમારી બા પણ તમને દેખતા નથી, આંધળા છે એમ કહે છે. એટલે રાજાએ કહ્યું કે હું આ રાજકુંવરી જુવાન થઈ ગઈ છે એટલા માટે સારો એવો રાજકુમાર ગોતું છું, પરંતુ તે પોતાની પસંદના વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગે છે. તેને એમ છે કે મારા પિતાજીને મારું સુખ દેખાતું નથી, એટલે તે મને આંધળો કહે છે. આગળ એક ભાઈએ કીધું કે રાણી સાહેબે કહ્યું છે કે, એટલું કહી તે અટકી ગયો અને રાજા સમજી ગયા. એટલે રાજાએ કહ્યું કે તે પણ કહે છે તે મારા માટે મરી ગયા છે. તો હું 1 વર્ષથી કામકાજમાં એટલો બધો બીજી છું
એટલો બધો વ્યસ્ત રહું છું કે મારે રાણી સાહેબા પાસે જવાનો ટાઈમ રહેતો નથી અને એને મળવાનો સમય જ નથી. રાજ દરબારમાં એટલા કેસ આવે છે કે હું ઉકેલીને થાકી જાઉં છું અને પ્રજાના સુખ માટે હું ગમે તે કરવા તૈયાર છું. એટલે હું એને મળી શકતો નથી. એટલે તે કહે છે કે રાજા 1 વર્ષથી મારા માટે મરી ગયા છે. આ રીતે રાજાએ ત્રણેયના જવાબ આપ્યા એટલે ચારે ભાઈઓ ખુશ થઈ ગયા. રાજાની બુદ્ધિ ઉપર તેઓ વારી ગયા કે રાજા બહુ જ ચતુર અને બુદ્ધિશાળી છે. એટલે તેમના વખાણ રાજ્યભરમાં ભરપૂર થતા અને દેશ વિદેશમાં પણ એમની ચર્ચાઓ થતી. તો આ વાર્તા અહીં પૂરી થાય છે. જો અમારી ચેનલ સારી લાગી હોય તો ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો એક અનુરોધ કરું છું કે એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમને પ્રોત્સાહન મળે અને તમારા માટે નવી વાર્તાઓ લાવતા રહીએ. જય માતાજી મિત્રો.